શરીરમાં પોષણ માટે ડ્રાયફ્રૂટ્સ ખૂબ જ ફાયદાકારક છે. તેમાં પોષક તત્વોનો ભરપૂર ખજાનો રહેલો છે. એમાં પણ કાજુની વાત કંઈક અલગ છે. સ્વાદિષ્ટ અને મીઠાશ હોવાને કારણે ઘણા લોકો કાજુ વધારે પસંદ કરે છે. આ એક પ્રોટીનથી ભરેલો સૂકો મેવો છે, જેમાં વિટામિન, ખનિજ, ફાઇબર અને એન્ટીઓક્સિડન્ટનો સારો એવો સ્ત્રોત છે. જો કે વધારે પડતું કાજુનું સેવન એ સ્વાસ્થ્ય માટે ખતરનાક સાબિત થઈ શકે, કારણ કે ઘણા લોકો એકસાથે 20 થી 25 કાજુ ખાઈ જતા હોય છે ને આ આદત ખોટી છે. એક રિપોર્ટ અનુસાર કાજુનો સ્વાદ નટી અને ક્રીમી હોય છે, પરંતુ એક દિવસમાં ફક્ત 28.35 ગ્રામથી વધારે કાજુ ન ખાવા. જો તમે આ ડાયટ ફોલો કરશો તો સ્વાસ્થ્ય માટે ફાયદાકારક સાબિત થઈ શકે. કાજુમાં એક્સાલેટની માત્રા ઘણી વધારે હોય છે અને વધારે પડતી એક્સાલેટની માત્રાવાળી ચીજવસ્તુઓ ખાવાથી કિડની સ્ટોનનું રિસ્ક વધી જાય છે. એટલા માટે મર્યાદિત પ્રમાણમાં કાજુનું સેવન કરવું જોઈએ. મહત્વની વાત જણાવીએ કે કાજુની એલર્જી એ એક પ્રકારની નટ એલર્જી પણ હોઈ શકે, એટલે કે એના સેવન પહેલાં તમારે ચોક્કસથી એક વખત ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. જો તમે એકસાથે વધારે કાજુ ખાશો તો ગેસ, પેટ ફૂલવું જેવી ઘણી સમસ્યાઓ પેદા થઈ શકે.